કેન્દ્રનો જાદુ। એક સુંદર ગામમાં નદી કિનારે રામજીભાઈ નામના એક દયાળુ કુંભાર રહેતા હતા। તેમનો નાનકડો ચાકડાનો ઓરડો હંમેશા હૂંફ અને માટીની સુગંધથી ભરેલો રહેતો। રામજીભાઈ ખૂબ જ સરસ માટીના વાસણો બનાવતા, પણ તેમનો ચાકડો કંઈક ખાસ હતો। તે વીજળીની ઝડપે ફરતો। એક દિવસ વાન્યા નામની એક ઉત્સાહી છોકરી રામજીભાઈની દુકાને આવી। વાન્યાએ ચાકડાને આટલો ઝડપથી ફરતો જોઈને આશ્ચર્ય પામી। વાન્યાએ પૂછ્યું, રામજીભાઈ, તમારો ચાકડો આટલો ઝડપથી ફરે છે તો તમારા વાસણો ગોળ અને સરસ કેવી રીતે બને છે? તે લથડી કેમ નથી પડતા? રામજીભાઈ હસ્યા। તેમણે ચાકડા તરફ ઇશારો કર્યો અને કહ્યું, મારી દીકરી, આજ તો આ ચાકડાનો જાદુ છે। જુઓ, રામજીભાઈએ સમજાવ્યું, આખું ચાકડું ભલે ગમે તેટલી ઝડપથી દોડે, પણ તેનું કેન્દ્રબિંદુ માઇનસ વચ્ચેનો ધરી હંમેશા સ્થિર રહે છે। તે ક્યારેય હલતું નથી। આ ધરી સ્થિર છે, તેથી જ આ વાસણ ગમે તેટલી ઝડપે ફરે તોય તે સંતુલિત રહે છે અને તેનો આકાર બગડતો નથી, તેમણે ઉમેર્યું। રામજીભાઈએ વાન્યાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, આપણા જીવનમાં પણ એવું જ હોય છે। જ્યારે બધી વસ્તુઓ ખૂબ ઝડપથી થતી હોય ત્યારે આપણે આપણા મનનું કેન્દ્ર સ્થિર રાખવું જોઈએ। પછી રામજીભાઈએ થોડી માટી લીધી અને વાન્યા માટે એક નાનકડી વાટકી બનાવી। વાટકી ગોળ, સુંદર અને સંપૂર્ણ રીતે સંતુલિત હતી। વાન્યાએ રામજીભાઈનો આભાર માન્યો। તે માત્ર એક વાટકી જ નહીં, પણ એક મહાન પાઠ લઈને ઘરે ગઈ। ગમે તેટલી ઉતાવળ હોય, જો તમે તમારું કેન્દ્ર સ્થિર રાખો તો તમે હંમેશા શાંતિથી અને ખુશીથી કામ કરી શકો છો।